હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. હે જી એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. હે જી મને ઝીણો 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 ઝીણો, હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. નિજ નયનથી નિરાખતા ત્યાં તો વાલો લાગે દૂર, ઓહમ સોહમ નાચી પીએ એને ગોતી લેજો નૂર, ગોતી લેજો નૂર. ભીતો ઝીણી 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 ઝીણી, ત્યાં તો ભીતો ઝીણી ઝીણી ઝાલર સંભળાય, ગુરુજી મારા આવે છે. એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. પ્રથમ ગુરુજીને વિનવું, વંદન કરું વારંવાર, મોહ બંધનથી મુક્ત કરી ઉતારો ભવજલ પાર, ઉતારો ભવજલ પાર. હવે મને અનહદ અનહદ નાદ, ત્યાં તો મને અનહદ નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આશ્રમ અને જેને આપણા માનવ કલ્યાણ માટે આટલા વર્ષો તપ કરીને જ્યારે પોતે એમના આશ્રમમાં રોજ સાંજે સેવા પૂજા અને સમસ્ત સમાજ માટે, બધા જ વર્ગ માટે હંમેશા ગાયત્રીના ઉપાસક રહીને પ્રાર્થના કરી છે, જેને વર્ષો સુધી તપ કર્યું છે, એવા આપણા પૂજનીય બાપુ
આ બોર્ડિંગના પ્રાંગણમાં પધાર્યા છે ત્યારે બધા જ ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ અને સમસ્ત સમાજ વતી આપણે હૃદયપૂર્વક એમનું સ્વાગત કરીએ છીએ. સાથે પધારેલા રાજુ બાપુ, અન્ય મહેમાનો, રાજકોટમાંથી ઉપસ્થિત જાડેજા સાહેબ, પ્રદીપસિંહજી, અજીતસિંહજી, વાઘેલા સાહેબ, અજીતસિંહજી અને આપણા બોર્ડિંગના ગૃહપતિ પર્વતસિંહભાઈ અને ડૉક્ટર રેખાબા, સર્વ બાપુ માટે જેને આપણે એમ કહીએ કે કોઈ શબ્દ નથી, એટલા લાગણીથી અહીંયા એકાદ કલાકથી આપની રાહ જોતા હતા. અને બોર્ડિંગના વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષોથી આપની અહીંયા ભ્રમણી થાય એના માટે આતુર હતા. અને એટલે જ અમે આપને જ્યારે પણ અમદાવાદ આપ પધારતા ત્યારે અમે રિક્વેસ્ટ કરતા કે 5-10 મિનિટ આપ આવો અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપો અને એમની શિક્ષણ અને આપણા જે કંઈ કર્મો છે એમાં વધારેમાં વધારે એને ફળ મળે એના માટેના આપના આશીર્વાદ કાયમ રહ્યા છે અને રહેશે. આપને ચરણોમાં અમે બધા વંદન કરીએ છીએ. જય શ્રી માતાજી.